તારો દીકરા એમ આવ્યો ને આ બાજુ જો આ જો આ મોર બટકું ભરી ગયું એ સાઈડ માં લઈ લે કાક વા ચોરી લાવાય એક પકેટ ટકેલે 100 હાથ કૂતર્યા હતા એક પછી બટકું ભરી ગયું આમ તો આગળ જઈને ઊભો પાછો વળ્યો મેં કહા વાસણો આ જોઈ જા તારો બાપ મને નહીં આવડે તને આવડે વાસણો મેં કહ્યું વિશમાં બેઠું છે કરે છે આવા સેવા લગભગ બધી કોઈ પણ હું નથી ભાળતો સેવા કરે છે એમ હું ઓરી ગામની અંદર બિનવારસી અત્યારે વાસુ છે તમને કેમ આમ જ લાગ્યું અત્યારે તો બિનવારસી માલ છે બધુડું વાસરું છે કોઈ પણ સેવા એટલી કરતો નથી એટલી સેવા કરે છે એનું ભગવાનને માતાજી સદાય પણ એને સુખી રાખે એનું સારું કરે. આ બધા મોંગળ છોડો બસ આપણે ગામના બધાનો સાથ સપોર્ટ છે આ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. તમે પણ તમારા ગામની અંદર આવ્યો કાંઈક ભગીરથ કાર્ય કરજો અને આ સેવામાં જોડાઈ જાય. ભાવ ભરી નમ્ર વિનંતી. હર હર મહાદેવ 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 મહાદેવ. શુભમ લેવરાવો ને ભલા મનુષ્ય હું ઉભા બે પગ જાય બસ એમ કાઈ બે પગ આવડું એવડું નાનું વાસણું છે જો એક યાર મૂકી દે યાર રાતે મે આયા ભાળી ગયા એટલે નગર કુતરે વ્યવસ્થિત જઈને ખાય છે કમ્પ્લીટ કરી નાખો યાર અસરે આ રાગે આવી જાય વાંધો હર હર મહાદેવ મોક્ષ ધામ ની અંદર લઈ જઈને સારવાર થાય એટલે કરવામાં આવશે. આ મંગલ સોરોના બધાના સપોર્ટ થી ગામ લોકોના બધા ભાઈબંધ મિત્રોના સપોર્ટ થી ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. હર હર મહાદેવ. એ પાછો નહીં ખાલી હાર તો દેવો દેવા કઈ જો આ તો ખાલી મારે આતા ફોન હતો રિક્ષામાં ખોઈ ગયો કોમ્બો ન ઉડી ગયો. પહેલી વખત મેં આ રિક્ષામાં બેઠો આંકવા એટલે ગમે ને પહેલી વખત બેઠો ગમે રિક્ષામાં અરે આજ પોપટભાઈ આ એટલે ઓલા ઘડે ઉતાર્યું હે ગયો ને એટલે હું થયું આ બેડા તો જો કાઈ ન કેલો દોડ અત્યારે મોક્ષ ધામ વળીને તો રાખો હાટું પકડી રાખો હેઠ લઈ લીધું. ના ના હમણાં પગ હેઠા મેં હરખું છે એમ ઉભું નહીં થાય. કાન પકડે કાન પકડે કરો અધર કરી જોયું ઉભું રહે તો કાંઈ યારો નથી પાછું હાથ બગડી મોક્ષ ધામ ની અંદર જો આ બિનવારસી જો આવડું નાનું એવું વાસરું અત્યારે કૂતરા છૂટતા હતા જો લોહી લુહાણ બધી કરી નાખ્યું છે. બધી મોટે મોટે તો 4 ડાઘા કૂતરા સોટ્યા હતા પીજે બધે 100 હતા 100 આ બધા મોંગલ સોરું જો ભાળી જાય કમ્પ્લીટ કરીને પાછું વ્યવસ્થિત આપણે દફન વિધિ કરતા હતા તો પછી પાછા રિટર્નમાં આવડા બંદુડાને હારે મોક્ષધામની અંદર લેતા હતા. કોઈ ભાઈનું તો રાતે છૂટી ગયેલું હોય તો વ્યવસ્થિત રીતે મોક્ષધામની અંદર છે તો લઈ જજો નકર અહીં સારવાર કરવામાં આવશે. હર હર મહાદેવ હર. આજ તારીખ 31 ડિસેમ્બર એટલે કે 2025 સાલનો છેલ્લો દિવસ. કાલ 2026 નું પહેલો દિવસ છે. આજ જોઈને અત્યારે છોડી નાખવામાં આવે છે 31st ડે આજ આવી રીતે ઉજવવામાં આવે છે. હર હર મહાદેવ. મોક્ષધામ ની અંદર નવું જીવન મળ્યું છે 2024 નું નંદી મહારાજ કહેવામાં આવે છે. હર હર મહાદેવ મહાદેવ. તારો ફૂફાડા મારે નહીં ઓલું સ્પિરિટ લઈને પેલા ધોઈ નાખું તો પછી નાખ્યો હતો એનું ઓલું છે સ્પેશિયલ તો
પાણી દવા હે હો લેતા હોય ને તો તરત રોજ આવી જાય ને રોજ ની દવા હા હવે એમાં ના નથી કરવાનું વાંધો નહીં હજી કાઢો હાફ છે નવું જીવન મળી ગયું છે હવે 2026 માં હવે માંદું છે કોયું છે ડાગ આમ જોતા દાંત જોત બેરી એ તાડા મે કઈ રહી ગયું પેલા પગે ઇન પર ચેક છે જો પગે બીજા આ બાજુ હોતક છે ક્યાં આ બાજુ તો મોટે આ રેટા મે એકદમ ના વાંધો પડે ફરતા ફરતા પશુની સેવા કરનાર વાઘાણી શિવરાજભાઈ અને લાલજીભાઈ જમોડ હે ભાઈ શિવરાજભાઈ નહીં બે સેવા કરે છે. શિવરાજભાઈ જોઈજો સેવા કરવા વાંધો નહીં પણ આવા રજળતા નો મેં કઈ ને 9 મહિના દૂધ ખાવું સારું લઈ ગયું કાઢી માજનમાં મેલી આવે નહીં હાશે જ વાત છે ને અત્યારે માણામાં એવું થઈ ગયું છોકરો પાણી જાય નફા દૂધ ખાધું અત્યારે વગર પૈસા નો સારું લાગ્યું લેવા જાવ દૂધ અત્યારે ખબર પડે એ બધું હું સાંભળી લીધું સાંભળે એટલે તોડું કાઢ નાખ્યું હવે એક ટાંગે હોત એક આને માથે પેટા નથી ક્ષેત્રમાં આગળ છે રોડ માં હતો તમે ભાડે જ લઈ આવ્યા એમાં ઓલી એક વાસરું મરી ગયું હતું ને અહીંયા રામશરણ પામ્યું હતું ને તે કીધું આ બધા ભાઈ બહેનો ભેગા થયા ને તે કીધું દફન શેમનું જ હતું શેમનું જ તે ગયા હતા ને કરવા પણ હવે ના કોઈ માના નહીં ને અત્યારે દફન વિધિ કરીને આવ્યા ને ત્યાં કૂતરા બે જ હતા પેલા વાવણે બીજો મોકો સુરો આવતો ને એ ભાળી ગયો એ બધે સૂચી નાખ્યો યાર કૂતરા 100 હાથ કૂતરા હતા મેં કતારા બાઈ નાખે એને પહોંચી ગયા એટલે ન કરતો ઉપાડ લીધું તે રવા દે એકાદા બસ બેટી મરસું પડે હા બીજે બાખોડિયા બેહરી દીધેલા હે જો આ બીજી આખું દવાઈ ન રે ફોટો ગયા દવાઈ આખું ક્યાં ન રે બાજુ લઈ બેટી ઈ રોલ વાયો એટલે ને આદર ખવાઈ ગયું ભવન થઈ ગયો આમ જો તો હા એ થોડું હે ઓલે ગા માતાજી ઓલે પોરું વિયાણી થી વિયાણી ના એને માજન માં મૂક્યા પાંજરે પર હું છું આ પછી જીવડા પડ્યા હતા ને કે અહીંયા એ તો સારવાર કરી ને એ તો કમ્પ્લીટ કરી નાખ્યા હતા પણ આ બધા આવતા ને એ કે જો અહીંયા રાતે વીણ જાય છે ને તો કે કૂતરા પછી કે એક કરતા પછી પાછા આપણે ત્યાં મૂક્યા હતા સમજ્યા એવું તો અહીંયા છે ત્યાં અરે જ્યાં હોય ને અડાડી દેવાનું લાઈટા બસ કીધું કઈ પુરાવો ના થાય દોય પડ અમને બધા અડાડી દે હેઠે ગયા નથી ને બીજી અરે બાપા પણ માથે નાખવા વાકોલા છે શું કરવાનું ના ભાઈ ના નીંદ ની થાય ધરવા હોય મામા નીંદ તો ધરવા લીલી કમ્પ્લીટ આવી જાય છે ના ના હું જ ક્યાં હા બધે શું જીવડા ઓલું થાય તો મને કીજે મૂળ જો મેં તમને ના ના એ તો મેં તમને કીધું પણ હવે હું એને ટીકડી વાવી ગઈ ઇન્જેક્શન જેવી તમે રોટલામાં એક નાખા ખવડાવી દો ને 3 દિન કમ્પ્લીટ થઈ જાય તો વાંધો ને મૂળિયું બાંધી દેવી ને એટલે તારે ગમે એવા જીવડા હોય હા જીવડું અરે મૂળિયું જીવડું આવડે બોલ્યું અને બોલ્યું છે એમાં ટીકડી ઇન જેવી આવે કાઈનો ના સોલાઈ ગયેલું છે મને કીધું મામા એ મને તમે ઢોરવા આવડવા જાડું હોય ના નો કાઈ થાય ગમે એવું હોય ને તારે ને ખાલી ઓલું કરી દેવાનું રેડી અહીં અહીં પીજે પીજે નથી ને કે હેઠે જોઈ લે ચેક કર અને જરીક આમ થોડાક પગ લાલે ખાલી થઈ ગઈ હોય ને બધી શેક કરી દો નીચે એ પકડ જો આ દુહાવ ને એ બધી કરી દે બધી એન્ડ જોવા કરજો ચેક કર અત્યારે કોઈ વાડી ખાવા ન જતો રેટો મેચ્યો છે એટલે એ ખાવા તો એના પેટ એના નવું જીવનદાન કહેવાય મમ્મી સમજ્યા કાલ નવો વરસ છે ને
એની સાઈડમાં બોલાવી ગયો મહાદેવનો પોઠિયો. હા કા મહાદેવનો પોઠિયો છે એટલે મહાદેવ અહીં લઈ આવી હો. નકર આપણે અહીંયા આજ ક્યાં હતા હો? ઓલી જીસીબી ડોઝર વાળાનું સેટિંગ થયું હોત તો આપણે ત્યાં જવાના નતા. નો થયું એટલે એ બાજુ ગયા ભગવાને ન્યા જ લઈ ગયા. આમ હાલવું હોય તો ન્યા અને નીકળ્યા ને બરોબર એને કૂતરા ઓલી થયું ઈ. નકર તો ભેગું ન થાય ને. દોરીને લઈ જાય ઈ બધું ભગવાન બધું ભેગું કરી દે હો. ભેગું કરી હા. માવો લેવા મળ્યો ને એટલે એટલું મોડું થઈ ગયું. એ ચલો આવ્યો તો ઊભો થયો તો ક્યાંય જોવાનો હતો. હા. નકર તો વધારે ખાઈ જતો. ઓ પાણી પીવો તો પીવાથી જો ને, તો ઘટી ઘરોમાં. બસ એનો ટેન્શન છે તો. હેઠે બેઠે ક્યાં આ તો ક્યાંક ભડકાયેલું છે ને એ તો એ બીજું સાંધું પણ ઈ ઓલું છે. ના ના એ ભડકાયેલું આય છે જો. એ તો ક્યાંક ભડકાયેલું હા અહીંયા સોલાઈ ગયેલું હા એ બે છે. એ ક્યાંક પડ્યું હોય ને ભાગવા ભાગવામાં. ઈ બનતી મહેનત તો હવ કરે. મોક્ષધામની અંદર જો થાય તેટલી સારવાર કરવામાં આવે છે. આ બિનવારસી જે વાસરું છે જે રાત્રે કૂતરા 6 કૂતરા સુથી અને લોહી લોહાણ હાલતમાં કર્યું હતું આમ ટાકવી દે નળી. એટલે એને હડકવા કે કોઈ ચીજ હાલે નહીં એટલે દેશી જુગાડ એટલે કે મરસા જે આપણે ખાવાના હોય ફરી એટલે એની લાળ બાળી રહે નહીં. સવારે વધારે ડ્રેસિંગ કરી અને ટીપ ને એવું સોકડવામાં આવશે. હર હર મહાદેવ. હર તમે પણ આવું છે ભાવો બિનવારસી તો તમે પણ આવી રીતે વ્યવસ્થિત ડ્રાઈવર આપજો. એ ભાવ ભરી નમ્ર વિનંતી. જો મોક્ષધામની અંદર જો આપણે શેન કંપો રાખ્યું છે બધું કમ્પ્લીટ છે. ઓરીની અંદર જે કાંઈ જરૂર પડે કોઈ ભાઈનો કહેજો તમે તમારી. હર હર મહાદેવ.